હલકી ફુલકી ભૂખમાં બાળકો વડીલો સૌને ભાવે તેવી અને સાથે સાથે ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ઝડપથી બની જાય એવી ફાડા ખીચડીની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ। આ ખીચડી ખૂબ જ હેલ્ધી હોય છે। આપણે તેમાં વેજીટેબલ્સ નાખીએ છીએ એટલે તે વધારે પોષક તત્વોથી ભરપૂર થઈ જાય છે। બનાવવી પણ ખૂબ જ સહેલી છે। મિત્રો, જો આ રેસીપી તમને ગમે ને તો તમે મારા વિડીયોને લાઈક અને શેર કરજો। સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આ રેસીપી બનાવવા માટે અહીંયા મેં પુતરિયા ઘઉંના ફાડા લીધા છે। તમે કોઈ પણ ઘઉંના ફાડા લઈ શકો છો, પણ પુતરિયા ઘઉં પૌષ્ટિક વધારે હોય છે, તેથી મેં તેના ફાડા લીધા છે। હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું। તેલમાં થોડુંક મેં ઘી પણ નાખ્યું છે। તો હવે તેલ અને ઘી બંનેનો પણ ઉપયોગ કરી શકો છો। ખાલી તેલ કે ખાલી ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે ગરમ થઈ જાય પછી તેમાં આપણે અડધી ચમચી રાઈ નાખી દઈશું, અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું, 2-3 આપણે લસણની કળીઓ નાખી દઈશું। આદુ લસણની પેસ્ટ પણ તમે નાખી શકો છો। તો અહીંયા હું જસ્ટ તેમાં લસણની કળીઓ જ નાખું છું। થોડાક આપણે તેમાં મરચાં પણ નાખી દઈશું। આ મરચાં બહુ તીખા નથી। થોડીક ડુંગળી સમારેલી નાખી દઈશું। લીલી ડુંગળી નાખવી હોય તો તે પણ નાખી શકાય છે। મનપસંદ કોઈ પણ શાકભાજીનો તમે આમાં ઉપયોગ કરી શકો છો। હવે આપણે થોડાક તેમાં ગાજર નાખી દઈશું, નાના સમારેલા બટાટાના ટુકડા નાખી દઈશું, થોડાક ફ્રેશ આપણે તેમાં વટાણા પણ નાખી દઈશું। તો આપણે જે શાકભાજી પસંદ હોય, આપણે જે શાકભાજી ઘરમાં અવેલેબલ હોય તે તેમાં નાખી દેવા। હવે આપણે તેમાં થોડાક સૂકા મસાલા નાખી દઈએ। તો અહીંયા અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર નાખીશું, મરીનો પાવડર પણ તમે નાખી શકો છો। હવે આપણે 1 ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર નાખી દઈશું। સાથે સાથે અડધી ચમચી આપણે ગરમ મસાલો પણ એમાં એડ કરી દઈશું। આમાંથી જે શાકભાજી તમને પસંદ ન હોય તેને સ્કીપ કરી દેવા। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું તેમાં એડ કરી દઈશું। હવે આપણા જે ફાડા હતા ઘઉંના તેને આપણે સરસ ધોઈ અને આમાં નાખી દેવાના છે। તો ઘઉંના ફાડાનું જે વાસણ છે તેને પણ ધોઈ અને મેં તેમાં થોડુંક પાણી નાખ્યું છે। હવે આ બધી વસ્તુઓને આપણે મિક્સ કરી દઈશું। અહીંયા આપણે 4 ગણું પાણી નાખવાનું છે। તો જો 1 વાટકી આપણે ફાડા લીધા હોય તો 4 વાટકી આપણે પાણી નાખવાનું। તો આ રીતે પાણી વધારે જરૂર પડે છે ફાડા ખીચડીમાં। તો હવે આપણે તેમાં પાણી નાખી અને કુકરને બંધ કરી અને તેને 2 થી 3 વિસલ આવે તે રીતે ચડવા દઈશું। તો અહીંયા ઢાંકણને બંધ કરી દીધું છે કુકરનું મેં, અને હવે આપણે 3 વિસલ તેમાં થવા દઈશું। 3 વિસલ પછી તમે જોઈ શકો છો કે આપણી જે ફાડા ખીચડી છે તે સરસ મજાની બની અને તૈયાર થઈ ગઈ છે। એકદમ સરસ ખીચડી ચડી ગઈ છે। તો હવે આપણે તેને એક ડીશમાં સર્વ કરવા માટે કાઢી લઈશું। થોડીક કોથમરી તેમાં સ્પ્રિંકલ કરી દઈશું। તો અહીંયા સરસ મજાની એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી બની જાય તેવી ફાડા ખીચડીની રેસીપી બની અને તૈયાર થઈ ગઈ છે। મિત્રો, જો તમને આ રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મળીએ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।